ચોમાસું શરૂ થાય તે પહેલાં એક રહસ્ય હોય છે કે ચોમાસું કેવું રહેશે. અને જામનગર નજીકનું જે આમરા ગામ છે ત્યાં આ ચોમાસાનું રહસ્ય ખુલે છે, કેમ કે અહીં એક 400 વર્ષની પરંપરા છે જે વરસાદની આગાહી કરે છે. એમ કહીએ કે ચોમાસા પરથી રહસ્યનો પડદો હટાવે છે. અહીં ગામમાં આવેલો છે એક ભમરીયો કૂવો, જેમાં પધરાવાય છે એક રોટલો, અને આ રોટલો કઈ દિશામાં જાય છે તેના પર ચોમાસાની ભવિષ્યવાણી થાય છે. અષાઢ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે ગામમાં દરેક લોકો ભેગા થઈ જાય છે. ઢોલ નગારા વાગે છે. સતવારા પરિવારના ઘરે એક બાજરીનો રોટલો તૈયાર થાય છે ને વાણંદના હાથે તેને મંદિર સુધી લઈ જવાય છે. ત્યારબાદ એક ક્ષત્રિય પરિવારના સભ્ય દ્વારા રોટલો કૂવામાં પધરાવાય છે, ને જો રોટલો ઉગમણી દિશામાં જાય તો સમજી લેવાનું કે આ વખતે ચોમાસું ધમાકેદાર રહેવાનું છે. હવે આ ગામ લોકોની શ્રદ્ધા છે, આસ્થા છે, કે પછી તેની પાછળ કોઈ તર્ક છે એ તો રહસ્ય છે, પણ ગામ લોકો એવું કહે છે કે આ આગાહી ક્યારેય ખોટી સાબિત નથી થઈ. ત્યારે આપ શું માનો છો? આ શ્રદ્ધા છે કે પછી આની પાછળ કોઈ તર્ક જોડાયેલું છે? ચોક્કસપણે કમેન્ટ કરી અને જણાવજો.